पहलगाम आतंकी હુમલા બાદ ભારતની બદલાની કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સે છે। ભારતે પાકિસ્તાન સામે મોરચો ખોલ્યો છે। ત્રણેય દળોએ પાકિસ્તાન પર હુમલો કર્યો। ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હવે પાકિસ્તાને સાયબર અટેકનો સહારો લીધો છે, જ્યાં ડાન્સ ઓફ ધ હેલેરી નામની એક અજાણી લિંક વોટ્સઅપ, ईमेल अथवा अन्य सोशल मीडिया द्वारा मળી રહી છે। આ પ્રકારના સાયબર હુમલાથી હુમલાખોરો તમારા ઉપકરણ અને ખાનગી ડેટાને સરળતાથી એક્સેસ કરી શકે છે અને ખોટા હેતુઓ માટે પણ ઉપયોગ કરી શકે છે। જો તમને વોટ્સઅપ, ईमेल अथवा કોઈપણ સોશિયલ મીડિયા દ્વારા કોઈ અજાણી નંબર પરથી એકાઉન્ટ પરથી ડાન્સ ઓફ ધ હેલેરી નામની કોઈ ફાઇલ મળે તો તેને ભૂલથી પણ ખોલશો નહીં। ખરેખર આ ભારત પર સાયબર હુમલો છે। ફક્ત ડાન્સ ઓફ હેલેરી નામની ફાઇલ જ નહીં, પરંતુ તમારે task6axis ફોર્મેટની કોઈપણ ફાઇલ અથવા તો .exe ફોર્મેટની કોઈપણ ફાઇલ પર ટેપ કરવી નહીં। આ પ્રકારના સાયબર હુમલાથી હુમલાખોરો તમારા ઉપકરણ અને ખાનગી ડેટાને સરળતાથી એક્સેસ કરી શકે છે અને ખોટા હેતુઓ માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે। આવી સ્થિતિમાં જો તમને આવી કોઈ ફાઇલ કે વિડીયો મળ્યો હોય તો સાવચેત રહો અને વિડીયો કે ફાઇલ પર બિલકુલ ક્લિક કરશો નહીં। આ ઉપરાંત ઘણા એક્સ હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા છે। પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે હુમલો શરૂ કર્યો।